મહાદેવ મહાદેવ બધા મિત્રોને કેમ છો? જો આજે છે શું વાર છે? મારે ભૂલાઈ જાય છે, બુધવાર છે. કાલે અમારે રજા હોય ગયા. અમારે છોટુભાઈ જાઓ સ્કૂલે જાય છે. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, અને બપોરના 12 વાગી ગયા છે ને, હજી ઘીરે ખાવાના કંઈ ઠેકાણા નથી. અને અમારે મેડમ રોટલી બનાવે થઈ ગઈ, હવે 4 રોટલી કરવી છે. અને આજે જ બપોરના જમવામાં છે ને, વિડીયો એટલે બનાવું છું, દૂધી શાક, દૂધી ડાળ હાલવું છે. મને ભાવતું નથી તો દૂધી ડાળ હાલવું છે, એટલે મેં વિડીયો બનાવ્યો તમને બતાવવા મેં હવે કીધું. મગજને બહુ તમે રોજ બધા મેસેજ કરો છો કે સારું સારું ખાવું, સારું સારું, એટલે કંટ્રોલ સારું સારું ખાઈ છે. આ બોટાણે તો દૂધી ડાળનું શાક. આમાં ચોટુભાઈ છે ને મોઢામાં જરાક પેઢું આવી ગયું છે, એટલે સાંજે આવીશ ને દવાખાને જઈ આવશું. હો, ભાઈ જાય છે અમારી સ્કૂલે, અને અમારે નેક્સેસ સ્કૂલનો વિદ્યાર્થી છે આ વગર ચોકડીવાળી. સારું કામકાજ છે સ્કૂલનું. હા, મજા આવે છે ને ખુલ્લામાં. હવા ઉજાસવાળી સ્કૂલ છે. કેમ કચરાવાળો વયો ગયો, શું કીધું? ઊંચી. કચરાવાળો વયો ગયો છે ને અમારે કચરો ઘીરે પડ્યો રહ્યો. હું હસીને આ નહીં કા બાલ્ટીમાં. મારું ઘર ભંગાવજો તમારી રમૂજ વાહે. તો બની ગઈ છે જો રોટલી એક નંબર, અને દૂધી ડાળનું શાક હાલવેલું છે, હાલવું છે કેવું છે ને. અને મસ્ત મજાની રાજકોટના ભેંસના દૂધની સાઈસ બનાવી છે. જાવું છે તો હું લઈ રાખ્યો. અમારા ભાઈ જાય છે હવે સ્કૂલે. ભાઈ જય સોમનારાયણ. સ્કૂલે જાય એટલે મંદિરમાં પૈગે લાગી, અને ભાઈ જય સ્વામિનારાયણ કે ભાઈ. આપણે એવું કાંઈ હતું નહીં. એ મારો રામ જાણે બાપા ક્યાં રખડતા, બા ક્યાં રખડતા, ને એમને હાલો એ કે સ્કૂલે જવાનો ટાઈમ જોઈને તે જ વાડીએ છે આવ્યા હોય. એટલે અમે ભણ્યા ને અમારા બાપા આવ્યા હતા ને હમણાં મેં એને કીધું અમે ભણ્યા નહીં, વાડીએ જવું ને બધું ભેરું કેમ થાય, એટલે એને એમ હતું ભણ્યા હોત તો કંઈક થાત એમ. પણ ચાલો. અને આજે સાંજે છે ને અમારે એક જગ્યાએ પાછી પાર્ટી છે, જમવા જવાનું છે. તો બીજું જાજુ તો કાંઈ નહીં, જમવામાં શું હોય અહીં બતાવશો આપણે. અટાણનું ભોજન અમારે તૈયાર થઈ ગયું વાલા. દૂધી ડાળનું શાક, રોટલી અને દાળ ભાત. દાળ ભાત તો અમારે ઊભા જ હોય, કારણ કે મને દાળ ભાત વિના ભાવે નહીં. ઘણાને બરિતરા થાય છે કે દાળ ભાત રોજ દાળ ભાત કરવા, રોજ દાળ ભાત કરવા પડે. હા રે એવો હાલો તો મિષ્ટાનમાં ચીરો. હાલે મિષ્ટાનમાં પાછો છે શીરો, ઘઉંના લોટનો નથી, એનો શીરાનો શીરો છે, રવાનો. રવો ઘઉંમાંથી ને જ થાય છે ને, એ બીજો માંથી થાય. ચોખામાંથી ન હોય, ઘઉંનો રવો. હા, જો હવે. ઘઉંનો રવો તો કમેન્ટ કરી દેજો ભાઈ. જો હું એમ કહું છું ઘઉંમાંથી રવો બને ને ઈ એમ કહે છે ચોખામાંથી રવો. ચોખામાંથી બને. કોની બુદ્ધિ હારી લગભગ એની એ છે, કારણ કે આપણાથી 4-5 વર્ષ મોટા છે. ગુરુ મોટા જ હોય હંમેશા, અને આ મારે નથડીવાળા ગુરુ છે એટલે વધારે મોટા છે. થોડાક 4-5 વર્ષ હશે ભાઈ. સંસાર છે, ભગવાને જ્યાં ચોખટું ગોઠવું હોય ત્યાં તો કોઈની હાલે નહીં, અને કેવું ગોઠવું જો ખીજાણા આવું થાય ને તો એમ થાય કે ના ના વડીલ ખીજાણા, ઉપાધિ નહીં કરવાની. તો ચાલો બધા આવી જાઓ જમવા.